આપણે ઘણીવાર એવા બધા કેસમાં સાંભળ્યું હોય છે કે સ્ટુડન્ટ્સ જે હોય કોલેજમાં ભણતા હોય કે સ્કૂલમાં હોય એમનું રેગિંગ થતું હોય છે અને રેગિંગને લઈને ઘણીવાર એવું થાય કે સ્ટુડન્ટ છે એ પોતાના ફેમિલી મેમ્બર કે પછી એ જે જગ્યાએ ભણે છે ત્યાં વાત કરતા ડરતા હોય છે, કારણ કે એમને એવું લાગતું હોય છે કે જો હું આ વાત કરીશ તો એના ઘણા બધા બીજા પરિબળો છે એમનો સામનો કરવો પડશે. પણ હવે સરકારે એવો નિર્ણય કર્યો છે કે જે પણ વિદ્યાર્થી સાથે જો રેગિંગ થાય છે તો ફરજિયાતપણે એમણે રેગિંગ થઈ રહી છે તો એના વિશે એમને રિપોર્ટ કરવો પડશે અને જો રિપોર્ટ નહીં કરવામાં આવે તો એક્શન લેવામાં આવશે. હવે આ બાબતે આપણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે એમનું શું કહેવું છે. ચલો સાંભળીએ. અકોર્ડિંગ ટુ મી આઈ થિંક કે ડિસિઝન જે પણ લેવાયું છે ગવર્મેન્ટ દ્વારા ડેફિનેટલી બહુ સારું ડિસિઝન છે. એઝ સ્ટુડન્ટની સેફટી માટે બી સારું છે અને બહુ બધા સ્ટુડન્ટ્સને હેલ્પફુલ બી ઘણું રહેશે. એઝ ડ્યુ ટુ રેગિંગ ઘણા બધા સ્ટુડન્ટ્સને પર્સનલ ડિપ્રેશન ને એન્ઝાઇટીની બી પ્રોબ્લેમ્સ થાય છે, તો આઈ થિંક આ ડિસિઝનના લીધે આ સ્ટુડન્ટને બહુ હેલ્પ રહેશે डेफिनेटली. कई बार क्या होता है कुछ स्टूडेंट ऐसे होते हैं जो बाहर से आते हैं उनको कुछ मालूम नहीं होता है, तो कई सारे ऐसे लड़के होते हैं जो उनके साथ रैगिंग करते हैं, तो ये डिसीजन मेरे हिसाब से लेना चाहिए. બહારથી આવેલા સ્ટુડન્ટ હોય અને અહીંયા ભણતા હોય તો પછી એના ફેમિલી ફ્રેન્ડ્સ ન હોય તો એને થોડુંક ઓલું ખરાબ ફીલ થાય, તો તેથી ગુડ ડિસિઝન લીધું. ગવર્મેન્ટે જે બી ડિસિઝન લીધું છે બહુ સારું છે, કેમ કે ઘણા બધા એવા છોકરાઓ છે જે પોતાના મનની વાત કહી નથી શકતા, તો એના લીધે બહુ રોંગ સ્ટેપ્સ બી લે છે, તો એના લીધે આ એક પ્રિકોશન તરીકે લેવાયું છે ગવર્મેન્ટનું. એટલે આઈ સપોર્ટ ધીસ ડિસિઝન. બહુ મસ્ત છે. ગવર્મેન્ટે જે બી ડિસિઝન લીધું છે બહુ સારું છે, સ્ટુડન્ટના ફ્યુચર માટે બહુ સારું છે. રેગિંગ માટેનું આ ડિસિઝન સારું ડિસિઝન છે. જે વાત આપણે બીજાને ના કરી શકીએ મમ્મી પપ્પાના ઘરે, એ વાતની આપણે આગળ કમ્પ્લેન્ટ કરી શકીએ તો બહુ સારું ડિસિઝન છે. રેગિંગ એ એક એવી વસ્તુ છે કે બધી કોલેજોમાં થતી હોય છે બરાબર, પણ એની કમ્પ્લેન સ્ટુડન્ટ એના એચઓડી આ ડિપાર્ટમેન્ટમાં કરવા જાય પણ એ લોકો એટલું ધ્યાન ના આપે, તો એની કમ્પ્લેન્ટ આપણે ડાયરેક્ટ યુનિવર્સિટી કે કોઈ બીને કરી શકીએ તો એ લોકો કદાચ એનું કંઈ પણ કરીને સોલ્યુશન લાવી શકે કે એના ઉપર ડિપાર્ટમેન્ટ ઉપર ફોર્સ કરે કે તમારી કોલેજમાં રેગિંગ થાય છે. જો ડિપાર્ટમેન્ટ ધ્યાન ના આપતું હોય તો યુનિવર્સિટીના ફોર્સના લીધે પણ એ લોકો કંઈક આગળ કરી શકે, એટલે સ્ટુડન્ટને હેલ્પફુલ થાય. સારું જ છે. રિપોર્ટ કરાવવું કમ્પલસરી છે. જો એક વ્યક્તિ રિપોર્ટ કરશે તો બીજાને બી થશે કે હા કમ્પલસરી છે અને એ સ્ટેપ લઈ શકશે આગળ. જરૂરી નથી, સપોઝ કોઈ માણસ એટલું રેગિંગથી ડરી ગયું હોય તો એ ટાઈમે રિપોર્ટ ના કરી શકે, એટલે એ ટાઈમે સપોઝ એ માણસે રિપોર્ટ ના કર્યો બટ છતાં જો કોઈ બીજું એ માણસને સપોર્ટ કરે તો છતાં બી એક્શન લેવાવું જોઈએ, રિપોર્ટ ના કરી હોય તો પણ. અને અત્યારે ગર્લ્સની સેફટી માટે તો આ એક ઇમ્પોર્ટન્ટ છે, સો ઇટ્સ રાઇટ ડિસિઝન. આઈ ઓલ્સો થિંક કે આ ડિસિઝન ખૂબ જ સારું લેવાય છે, કેમ કે જો રેગિંગની સામે રિપોર્ટ થશે તો જ રિપોર્ટ કરશે તો જ ખબર પડશે કે કોની સાથે રેગિંગ થાય છે અને એના માટે એક્શન લેવાશે, અને સ્પેશિયલી ગર્લ્સ માટે તો ખૂબ જ જરૂરી.